હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો અને જય માતાજી, રાધે રાધે. તો જો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હવે તો ઉનાળાનું વાતાવરણ કેવું લાગે છે? જો એ પાનખર ઋતુ પણ ચાલે છે, એટલે પાનખર ઋતુ પણ ચાલે છે એટલે પાના 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 જ થઈ ગયા છે બધા પાના. ઘરી જશે પછી મસ્ત નવા પાના આવશે, નવા પાંદડા આવશે. જો લીમડો પણ પીળો પીળો થઈ ગયો છે ને. અને હું આજે આવી ગઈ છું ગચાર ગાર્ડનમાં આવી ગઈ છું. હું આજે એટલા માટે આવી છું, વિડીયો બનાવવા માટે, તમારા માટે ખાસ આવી છું. જેમ કે મારું તો જોયેલું જ છે. એ લગભગ ઉનાળામાં છે ને, સાંજે લગભગ 6-6:30 વાગે ફુવારા, રંગબેરંગી ફુવારા શરૂ થાય છે. એ મસ્ત થાય છે, જોવાની મજા આવે. તો ખાસ હું એ તમને બતાવવા માટે જ આવી છું. તો વિડીયોમાં બન્યા રહેજો. તમને ચાલુ થાય એટલે હું તમને બતાવીશ. અને જો આ ઉનાળાની જે સાંજ હોય ને, મતલબ આ સાંજનું વાતાવરણ થાય ને, એ સરસ લાગે. મને એ બહુ ગમે છે. તો જો હું બતાવું તમને કેવું લાગે છે. પર્પલ કલરના ફૂલ છે ને, મસ્ત મસ્ત. જે પણ ગાંધીનગરના મિત્રો હશે ને, એમને ખબર હશે કે કઈ જગ્યાએ થાય છે. કોણે જોયેલું છે, કોણ જોવા આવ્યું હતું, તો કોમેન્ટ કરજો. બરાબર છે. જેના માટે આવી છું વિડીયો બનાવવા માટે, તો એ હજુ શરૂ થયું નથી ફુવારા. જેમ કે 10 મિનિટ બાકી છે હજુ ફુવારા શરૂ થવામાં. તો ચલો ત્યાં સુધી શું કરીએ, ક્યાંક ફરીએ. બહુ મસ્ત લાગે અહીંયા આવીએ ને, તો આમ થોડુંક 2 ઘડી આમ બેસીએ ને એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય આપણું. બહુ જ મસ્ત બેસ્ટ જગ્યા છે. આ બેસ્ટ લોકેશન છે, મારું ફેવરેટ છે. મને અહીંયા બહુ જ ગમે છે. અને એક આ ઝાડ પણ એટલું સરસ લાગે છે ને. જો કેટલું સરસ છે. પર્પલ કલરનું ઝાડ છે. કેમ ક્લીન નથી દેખાતું? આવું પર્પલ કલરનું ઝાડ કોણે જોયું છે? કોમેન્ટ કરજો. મારા વિડીયોમાં કંઈક અવનવું જ હોય છે. બહુ મસ્ત લાગે છે. જો આવી જ રીતે અહીંયા સાંજ થાય ને એટલે બધા બેસવા આવી જાય. ચાલતી છેક પેલી બાજુથી આવી છું, ચાલતી. અને હજુ મારે જવાનું છે, છેક જવાનું છે ચાલતા. ત્યાં સુધી છેક સુધી જવાનું છે ચાલતા. પણ સારું લાગે, મજા આવે. અને અત્યારે એકદમ મસ્ત વાતાવરણ છે એટલે વધારે સારું લાગે છે. જઈએ આપણે ત્યાં સુધી ચાલતા જઈએ. બેંક ઓફ બરોડા બસ પહોંચવા જાય છીએ. થોડી હજુ વાર લાગશે અને લગભગ ટાઈમ પણ હવે થઈ જવા આવ્યો છે. તો આપણે જઈએ ત્યાં, ફટાફટ પહોંચીએ. નહીં તો પછી આપણે જેના માટે આવ્યા એ જ રહી જાય, એવું ના થાય. તો ચલો ત્યાં પહોંચીએ આપણે ફટાફટ. કેવું સરસ લાગે. જો કેવા બધા ધમાલ મસ્તી કરે છે. કોઈ દોડતું હોય છે, કોઈ રમતું હોય છે, કોઈ આંટા મારતું હોય છે. 1 મિનિટ બાકી છે અને આપણે આવી ગયા છીએ. તો ચલો ફટાફટ શરૂ થાય એટલે હું તમને બતાવું. અંદર લાઇટ પણ ચાલુ છે. જુઓ, સેકન્ડોમાં ચાલુ થશે, કારણ કે મિનિટ બાકી હતી એ બી પણ પૂરી થઈ ગઈ. તો હવે ચાલુ થશે. હું વિડીયો ચાલુ જ રાખું છું. કેવું સરસ છે. જો મસ્ત છે. થઈ ગયો છે. જો છે ને, કેટલું સરસ થયું છે. વાવ, મસ્ત થયું છે. પબ્લિક પણ બહુ બધી જોવા આવી છે. જો મસ્ત લાગે છે. મજા આવવામાં આવું નજારો માણવાનું. ગીત વાગે છે, કઈક પ્રોબ્લેમ ના થાય તો સારું છે. લાગે છે, મસ્ત લાગે છે. પેલી બાજુથી બતાવું તમને, બહુ સરસ થાય છે. બંધ થઈ ગયું. 5 મિનિટ માટે જ હતું, બંધ થઈ ગયું. પણ 5 મિનિટમાં બહુ મસ્ત મજા આવી. એવું સરસ લાગ્યું ને, મને તો બહુ જ ગમ્યું. બહુ ટાઈમ પહેલા આવ્યા હતા, તો પછી બહુ ટાઈમ પછી આવ્યા ફરી. તો જો
જોવા પણ બહુ બધા આવે છે, મસ્ત મજા આવે એમ. વાતાવરણ પણ એટલું સરસ હોય ને એટલે વધારે મજા આવે. રોકેટ જાય છે, કેવું લાગે છે? મસ્ત લાગે છે. તો ફ્રેન્ડ્સ હજુ બીજી વાર ચાલુ થશે, તમે હજુ ફરી બીજી વાર બતાવીશ, પણ ખબર નહીં હવે એમાં રંગબેરંગી થાય છે નથી થતા, ખબર નહીં, તો જોઈએ આપણે. જો ફરીથી ચાલુ થયું. હવે રંગબેરંગી થાય છે કે નહીં? તો રંગબેરંગી થાય છે પણ નાના છે ને ત્યાં આગળ થાય છે, અહીંયા નથી થતું. જો દેખાય છે કે નથી દેખાતું ખબર નહીં, પણ રંગબેરંગી થયા છે. તો જો થયું છે ને, કેટલું સરસ લાગે છે. ચલો બીજી વાર શરૂ થયું છે. હું બીજી બાજુ જોઉં છું જોવા માટે, જ્યાં આગળ રંગબેરંગી બધા દેખાય છે ત્યાં જોઉં છું. પિંક કલર છે, ગ્રીન કલર છે, બ્લુ કલર છે, મસ્ત મસ્ત છે. ખબર નહીં એવો દેખાશે કે નહીં દેખાય, બંધ થઈ જશે લગભગ. થઈ ગયું બંધ, પેલી બાજુ જવા પણ ના મળ્યું. થઈ ગયું તો સરસ મજા આવી છે મને તો. ફ્રેન્ડ્સ આપણે તો જેના માટે આવ્યા હતા એ જોઈ લીધું છે, ફુવારા માટે આવ્યા હતા તો ફુવારા આપણે જોઈ લીધા. તમે પણ વિડીયોના માધ્યમથી જોઈ લેશો, અને જે પણ મિત્રો આપણા ગાંધીનગરથી જોતા હોય તો તમે 6:30 વાગે જરૂરથી આવજો જોવા માટે. મસ્ત મજા આવશે, એમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને એમાં સાંજનું વાતાવરણ એટલે વધારે મજા આવે. તો જે પણ મિત્રો આવ્યા હોય એ કોમેન્ટ કરજો, અને જે પણ મિત્રો ના આવ્યા હોય એ આવી જજો, બરાબર. મળીશું આવા બીજા વિડીયોમાં. જો વિડીયો ગમે હોય ને તો લાઈક કરી દેજો, પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તો મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી રાધે રાધે, જય માતાજી.